હજી સાચી કે હું મારા મહેલનું મુહૂર્ત છું, પણ ભુવા કઈ મુહૂર્ત આપી શકતા નથી, કારણ કે તેને મેલડી આડી આવે છે. મલ્હારાવે આ બધા ભુવાને જેલમાં પૂર્યા અને રોજ સવારે આ બધા ભુવાને મરચાનો ધુમાડો આપે અને બોલે કે તમારી માતાજીને ગુગળનો ધૂપ ના હોય, મરચાનો ધુમાડો લ્યો. બધા ભુવાને લોઢાની સાંકળથી માર મારે છે અને બોલે છે, ક્યાં છે તમારી દેવી? ત્યાં એક ભુવા બોલ્યા, મલ્હારાવ, તમે અમને ભલે રંજાડ્યા, પણ તું મેલડીને ઓળખતો નથી. અરે જા જા, તારી મેલડી શું કરી લેવાની? ત્યાં એક ભુવા કહે છે, દેરુઆ ગામમાં એક જીવણ રબારી કરીને વિહત મેલડીમાંનો ભુવો છે, જે વાકરીની દેવી પૂજે છે. મલ્હારાવ જીવણ ભુવાને તેડાવે છે. મલ્હારાવે જીવણ ભુવાને 3.5 મણ તેલના તાવામાં બેસીને તેલમાંથી રૂપિયાના સિક્કા કાઢવાનું કહ્યું. જીવણ ભુવા તો માં વિહત મેલડી